ભરૂચમાં મોંઘવારીને લઈને કોંગ્રેસનો હલ્લાબોલ જોવા મળ્યો છે. રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરી વિરોધ નોંધાવ્યો છે. મોંઘવારીની જેલ બનાવી મોપેડને લારીમાં મૂકી વિરોધ નોંધાવ્યો. હલ્લાબોલના નારા, હાય હાયના નારા સહિત મોંઘવારી વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા. વિરોધ દરમિયાન લારી લઈને રોડ પર ઉતરતા પોલીસે અટકાવતા વિરોધ ઉગ્ર બન્યો હતો. કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા. ખેંચતાણ બાદ પોલીસે કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી મામલો થાળી પાડ્યો હતો. જ્યારથી હિન્દુસ્તાનમાં રંગાબિલ્લાની સરકાર આવી છે ત્યારથી કંઈક ને કંઈક કાયમ દેશમાં નુકસાન થઈ રહેલું છે. આજે મોંઘવારી એટલી મજા મૂકી રહી છે કે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. અમે તાલુકે હલ્લાબોલ કરી આજે જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે. આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે. આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે. એના માટે 15 તારીખે જબરદસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે. ભરૂચમાંથી 100થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે. ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો. નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને અમને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા. કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી. આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે. આજે 300 ગણી મોંઘવારી છે. જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ જે 10,000 હતા કપાસના ભાવ એના 7,000 થઈ ગયા, તુવેર 12,000 હતી એના સાલ 8,000 થઈ ગયા, તો એના ભાવ ઘટે છે. જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે. એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.